તમારી કોઈ બેન છે? મારી બેન તો બેન્ડ વગાડ નાખે મારી. ઈ પપ્પાની જુનિયર જાસૂસ હોય આપણા ઘરમાં. ગમે એ વસ્તુ કરો, પપ્પા આજ ભાઈ લેટ આવ્યો તો, પપ્પા ભાઈ આજ બહાર ખાઈને આવ્યો, પપ્પા આજ ભાઈ છોકરી હારે રખડતો હતો, પપ્પા આજે ભાઈ મૂવી જોવા ગયો તો, પપ્પા આજે ભાઈ પૈસા ઘરેથી લઈ ગયો તો, પપ્પા આજ ગાડી બહુ ફાસ્ટ ચલાવતો હતો. પપ્પાની પપોડી મિની આતંકવાદી હે. ત્યારે તો એટલી બીક લાગતી ને કે ખુદના ઘરમાં શ્વાસ લેવામાં બી બીક લાગે કે પપ્પા ભાઈ છે ને આપણા ઘરમાં શ્વાસ લઈને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. મારી બેનનો મેઇન કામ જ એ હતું કે મારા ભાઈને પી કેમ પાડ દો. હા, મારો ભાઈ એટલો બધો ખુશ કેમ છે, એના મુખ પરની સ્માઈલ મારાથી જોવાતી નથી. એ પાસે એટલો મસ્ત પાવર હોય ને, મતલબ એ આપણને સાવણી ઠોકશે, વેણું ઠોકી લે, મન ફાવે હાલતા ચાલતા લાફો બી ઠોકી લે, પણ આપણે ખાલી ગુસ્સામાં મારવા ગયા હોય ત્યાં જ ચાલુ કરી દે હજી તો હાથે નથી ડેલો ઉતરી. રામ જાણે ક્યાંથી એનો આંખનો ઉભરો બહાર આવીને ઉભરાઈ જાય તરત જ. હું કોઈના બાપ થી નથી પીતો અને હું મારા ખુદના મા બાપ થી હોતે નથી પીતો. મારા ઘરની આ જીંગુર મિની આતંકવાદી મારી બેન ઈ મારા છાતીના પાટિયા પીહાઈ દે. મતલબ હું ગમે એ કરું, હું ખાલી ફોનમાં મત પપ્પા ભાઈ આખો દી ફોનમાં જ પડ્યો, હું ખાલી ટીવી જોતો પપ્પા ભાઈ આખો દી રિમોટ લઈને બેસી જાય. મતલબ ગમે એ કરું તરત જ પપ્પા પાસે જઈને પાડી દે. પપ્પા ભાઈ છે ને ફોનમાં કોઈ કરી બેબી બેબી કરીને વાત કરે છે ને પછી બાપા બહાર આવીને એના સુપુત્રને મારી મારીને બેવડો વાળી. જો તમારી બેન મતલબ તમારા જીવનમાં પ્રાઇવસી નથી, તમે કોઈ પણ નવા કપડા લઈને આવો કે નવું ટી-શર્ટ લઈને આવો, બીજે દિવસે મેડમ પહેરીને રખડતા છે ને એટલું પહેરશે કે ટી-શર્ટ નું પોતું ન થઈ જાય. તમને ઇન્સ્ટામાં ભલે ગમે એટલી છોકરી કમેન્ટમાં ક્યુટ કહેતી હોય, હેન્ડસમ કહેતી હોય, પણ તમારા બેનની નજરમાં તમે વાંદરા જ છો. ને જો મારી બેનને ખબર પડે કે મારા ભાઈને ઇજ્જત મળે છે તો એને જીવ પડે, તો મેડમને આવું જ પડે મારી ઇજ્જતના ધજાગરા ઉડાડવા માટે. ન્યા આવીને એ ટોપિક નું કઈ લેવા દેવાનું હોય તો ન્યા આવીને કે મારા ભાઈને નતું તે પેન્ટમાં શું શું કરતો, હું કામ કેવા જરૂર હતી, આયા હું બોલવાની જરૂર ત્યાં બોલ્યા પછી અત્યારે નીકળી ગયું પેન્ટમાં. પણ આખા દિવસમાં બેન હારે એકવાર ઝઘડો ન થાય ને તો અધૂરું લાગે. હવે તો મારી બેન સાસરે વહી ગઈ, પણ એના માટે મેં લખ્યું છે કે ઘરનો ખૂણો હવે અધૂરો લાગે છે, તારા વગર એ સૂનો લાગે છે. તું રોજ હેરાન કરતી મને વાત વાતમાં, એ બધું જ યાદ આવે છે હવે મને રાતમાં. તું વહી ગઈ સાસરે તારી યાદ મૂકીને, હું હજી પણ રાહ જોઉં છું તારી રાહ તકીને. તું સાથે હોય તો આ ઘર લાગે છે, નહીં તો આ ઘર ખાલી મકાન લાગે છે. ઘરનો ખૂણો હવે અધૂરો લાગે છે, મારી બેન વગર એ સૂનો લાગે છે.